સુરતથી સમાચાર છે। પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયરને પત્ર લખ્યો છે। વરાછામાં દબાણો દૂર કરી શકતા હોવ તો ચોટા બજારમાં કેમ નહીં તેવો સવાલ કર્યો અને કહ્યું કે ચોટા બજારમાંથી પણ દબાણો દૂર કરવામાં આવે। ચોટા બજારમાં દબાણોને લઈને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આજ દિન સુધી એસએમસીનું તંત્ર જાગ્યું નથી। 2 વાર એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા પહેલા મૃત્યુ પણ થયું હતું। તે વાતનો પણ ઉલ્લેખ કર્યો આ પત્રમાં। સુરતના ચોટા બજાર વિસ્તારમાં જે દબાણો કરવામાં આવી રહ્યા છે તેના કારણે વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા ચાલી આવી છે। અહીં જે દર્દીઓને લઈ જતી લાવતી એમ્બ્યુલન્સને પણ પ્રવેશવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અવારનવાર આ મામલે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા દ્વારા પણ અનેક સંબંધિત વિભાગોને પણ રજૂઆત કરવામાં આવી છે। જે પ્રમાણે હાલ સુરત મેયર દક્ષેશ માવાણીએ અંગત રસ દાખવી અને ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાછાથી સરથાણા સુધીના દબાણો દૂર કર્યા છે। તેવી જ રીતે ચોટા બજાર વિસ્તારમાં રહેલા દબાણોને પણ દૂર થાય તેવી લાગણી અને માંગણી છે તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ વ્યક્ત કરી છે। ત્યારે આપણી જોડે તેઓ ઉપસ્થિત છે। નીતિનભાઈ, સૌપ્રથમ તો પૂછવા માંગીશ કે કેટલી વખત પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે, કયા કયા વિભાગને? હું ઘણા વર્ષોથી આ અંગેની રજૂઆતો કરતો હોઉં છું। એવું નથી કે ભાઈ હું પહેલાં કોર્પોરેટર હતો ત્યારે કંઈ નહોતો કરતો, એ પહેલેથી રજૂઆત કરું છું। લગભગ 2000ની સાલથી આ રજૂઆતો મારી છે, પરંતુ 2011થી તો મારી પાસે મેં કોપીઓ સાચવી રાખી છે, એટલે મારી પાસે પુરાવા પણ છે। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આટલી રજૂઆતો છતાં પણ મારી જોડે આ જ વિસ્તારની સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ પણ વારંવાર પત્ર લખે છે। ગયે વખતે તો એમણે માન્ય ગૃહમંત્રીશ્રીને પણ પત્ર લખેલો હતો। મને ખાતરી છે કે ગૃહમંત્રીએ તંત્રને સૂચના આપી જ હશે, તે છતાં પણ તંત્રએ આજ દિન લગી કોઈ પગલાં ભર્યા નથી, એ ખૂબ દુઃખની વાત છે। અને આ સમસ્યા આખા વોલ સિટીની છે। વોલ સિટી જેણે આખા સુરતને ડેવલપ કર્યું, વોલ સિટીએ અમારી ભારતીય જનતા પાર્ટીને પણ મોટી કરી, પણ એ વોલ સિટી પ્રત્યે જે ઓરમાયું વર્તન છે એની સામે હું આ રજૂઆતો કરતો હોઉં છું। ભાઈ, શું કારણ છે સંબંધિત વિભાગ દ્વારા આ દબાણો દૂર નથી કરવામાં આવી રહ્યા? આપના દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, તો પછી કારણ શું? જે રીતનું વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ એક પત્ર લખ્યો અને આખું તંત્ર વરાછા રોડ પર ઉતરી પડ્યું, એમાં મને એક જ કારણ દેખાય છે કે ત્યાંના ધારાસભ્ય અને ત્યાંની પ્રજા લડાયક છે, એટલે તંત્ર તરત કામે લાગી જાય છે। જ્યારે મૂળ સુરતીઓ જે સુરત વિસ્તારમાં વસે છે એનો સ્વભાવ લડાયક નથી, એટલે તંત્ર એવું જાણે છે કે બહુ બધા લોકો રજૂઆત કરીને બેસી જશે, બીજું તો આગળ કંઈ થવાનું નથી। આ કારણથી આ ઓરમાયું વર્તન છે ને એને કારણે અમારી હોસ્પિટલ પણ બંધ થઈ જશે અને જતે દિવસે સામૂહિક રીતે મૂળ સુરતીઓ અહીંયાથી હિજરત કરી જશે। એ રહે છે કે હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ જે પ્રમાણેની અસર વરાછાથી સરથાણા સુધી જોવા મળી, ત્યારે ચોટા બજાર જ નહીં પરંતુ શહેરમાં આ પ્રમાણેના દબાણો સામે કયા પ્રકારની કાર્યવાહી હવે કરવામાં આવે છે? કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાછાથી સરથાણા સુધીના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી, પરંતુ આ કામગીરી વચ્ચે સુરત મેયરનો એક વિડીયો પણ વાયરલ થયો હતો અને તેઓએ અધિકારીઓને સ્પષ્ટપણે સૂચના આપી હતી કે મને કોઈ પણ અહીં ગેરકાયદેસર દબાણ જોઈએ નહીં, જે પણ ગેરકાયદેસર દબાણો હોય તેને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવામાં આવે, આવી કડક સૂચના આપી હતી। ત્યારે મેયરની આ કાર્યવાહી બાદ છે તે સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા દ્વારા પણ સુરત મેયરને એક પત્ર લખવામાં આવ્યો છે અને સુરતના ચોટા બજાર વિસ્તાર કે જે ખરીદી માટેનું હબ ગણવામાં આવે છે, તેમાં વર્ષો જૂની જે ભારે દબાણોના કારણે ચાલી આવતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી છે। નીતિન ભજીયાવાળાએ એ પણ આક્ષેપ કર્યા છે કે આ એકમાત્ર કોટ વિસ્તારનો પ્રશ્ન સીમિત નથી, પરંતુ સુરત શહેરના એવા મોટા ભાગના જે વિસ્તારો છે કે જ્યાં દુકાનોની આગળ જે અન્ય દબાણો ઊભા કરી અને ભાડા વસૂલવામાં આવે છે, હપ્તાખોરી કરવામાં આવે છે,
કોર્પોરેશનના વિભાગને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય ગૃહમંત્રી સુધી જ્યારે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજી સુધી આ દબાણો દૂર કરવામાં આવતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની હપ્તાખોરી અને દુકાનદારોના જે ભાડાખોરી મૂળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આજે હાલ આપણે ગુજરાત ફર્સ્ટ ટીમ સુરતના ચૌટા બજાર વિસ્તારમાં પહોંચી છે અને અહીંની વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે નીતિન ભજીયાવાળાએ આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે તે પહેલા જ અધિકારીઓને ગંધ આવી જતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આવા દબાણ કરતા લોકોને સીધી સૂચના આપી દીધી હોય તે પ્રકારે જે વહેલી સવારથી દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. એટલે કોર્પોરેશને પોતાની જે કામગીરી કરવાની હોય છે તે કરવામાં નથી આવતી અને પરિણામે ચૌટા બજાર વિસ્તારમાં જે પ્રમાણેના દબાણો થાય છે એ દબાણોના કારણે જે દર્દીઓને લઈ જતી લાવતી એમ્બ્યુલન્સને પ્રવેશ કરવો પણ ઘણો મુશ્કેલ પડતું હોય છે. આ સાથે ચૌટા બજાર વિસ્તારમાં ધાર્મિક સ્થળ પણ આવેલું છે અને અહીં લોકો જે દર્શનાર્થે પણ આવતા જતા હોય છે ત્યારે દર્શન કરવા માટે આવતા ભાવિક ભક્તોને પણ ઘણી અગવડતા પડતી હોય છે. બસ આ જ તમામ પ્રશ્નોને લઈને છે તે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ લેખિતમાં ફરી એક વખત છે તે રજૂઆત કરી છે. મેયરને તો રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે ભટ્ટ હોસ્પિટલ આવેલી છે સુરત જનરલ હોસ્પિટલ તે હોસ્પિટલના સંચાલકો દ્વારા પણ ફરી એક વખત રાજ્યના ગૃહમંત્રીને જે ગઈકાલના રોજ એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને ચૌટા બજાર વિસ્તારના જે દબાણો છે તેને તાકીદે ધોરણે દૂર કરવામાં આવે તેવી લાગણી અને માંગણી છે તે વ્યક્ત કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે શું આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે કેમ. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.